સુરતમાં માતા પિતા માટે ચેતવણી સમાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં મોબાઈલ ગેમને લઈને થયેલા ઠપકાથી નારાજ થઈ 3 ભાઈ બહેનો ઘર છોડીને ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ 14, 11 અને 9 વર્ષના ત્રણેય સંતાનો લાંબા સમયથી મોબાઈલમાં ગેમ રમવામાં કલાકો સુધી વ્યસ્ત રહેતા। પરિવારજનો દ્વારા વારંવાર તેમને અભ્યાસ પર ધ્યાન આપવા અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા સમજાવવામાં આવતું, પરંતુ જ્યારે પણ માતા પિતા ગેમ રમવાની ના પાડતા અથવા અભ્યાસ બાબતે ટકોર કરતા ત્યારે બાળકો તેને દિલ પર લઈ લેતા। અંતે પિતાએ મોબાઈલ મૂકી દેવા માટે કડક શબ્દોમાં ઠપકો આપતા ત્રણેય બાળકો મનમાં આક્રોશ રાખીને ઘર છોડીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે। બાળકો અચાનક ગાયબ થઈ જતા પરિવારજનો ચિંતામાં છે। પરિવાર દ્વારા તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસ હાલ શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને બાળકોની શોધખોળમાં લાગી છે। સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળોએ પણ નજર રાખવામાં આવી રહી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફરિયાદી ભાઈ જે ટેક્સટાઇલ વિભાગમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે અમારા પોલીસ વિસ્તારમાં રહી રહ્યા છે। એમને આવી અને અમારી સમક્ષ એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9। એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે। તો એમની જે અમને રજૂઆત કરેલી આધારે અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે આ વાતને બહુ ગંભીરતાથી લઈ અને એક ગુનો રજીસ્ટર કર્યો છે। ગુનો રજીસ્ટર કર્યા બાદ તેમને ટ્રેસ કરવા માટે લગભગ 5 જેટલી ટીમો બનાવેલી છે। વિવિધ અમારી જે બ્રાન્ચીસ છે એની બી મદદ લઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ એમનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીના ટ્રેસિંગમાં અમને થોડા પોઝિટિવ રિઝલ્ટ બી મળ્યા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે। તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છે અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે। એ હાલ તપાસના ભાગરૂપે અમે જાહેર નહીં કરી શકીએ, પરંતુ જે છેલ્લું લોકેશન મળ્યું છે એમાં બી અમારી અત્યારે બીજી ટીમ અમે તરત જ રવાના કરી દીધી છે। થેન્ક યુ।